हाय दोस्तों फाइनली અમે હાય દોસ્તો ફાઇનલી હમ સોનગઢનો કિલ્લો જોવા માટે આવેલા હતા. હવે અમે ઠેક ઉપર પહોંચી ગયા છે. બહુ જ મુશ્કેલીથી અમે આ ઉપર આવેલા છે. એનો આજુબાજુનો બધો નજારો તમે જોઈ શકો છો. ખતરનાક વ્યૂ છે, તમે જોઈ શકો છો. જો હજુ તો ઉપર જવાનું છે. હજુ તો અહીં દાદર ચડીને અમે ઉપર જઈશું. જો અમે બાઇક લઈને આવેલા છે. જો શું સુંદર મજાનો દ્રશ્ય જોવા મળે છે. ચાલો હવે આપણે ઉપર જઈશું. હવે આ દાદર ચડીને અમારે ઉપર જવાનું છે. હવે દાદર બી સરસ મજાના છે, જેથી અમે ચાલી શકીએ છીએ મસ્ત. હવે અમે દાદર લાંબા બી બહુ છે. જો એમ પગલું ભરવાની અંદર કોઈ લાંબા લાગે છે. એમ મસ્ત અમે ચાલતા ચાલતા જઈએ છીએ ઉપર. આજુબાજુમાં સરસ મજાનો વ્યૂ જોવા મળે છે. જો ત્યાંથી બી દાદર છે ઉપર જવા માટે, શોર્ટકટ મારવા માટે છે. પણ અહીં સરસ મજાના બનાવેલા છે, તો અમે ત્યાં ચાલતા ચાલતા જઈએ છીએ. જો સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે. ફાઇનલી દોસ્તો અમે ત્યાંથી ચાલતા ચાલતા અમે અહીંયા દાદર ચડીને ઉપર આવી ગયા છે. હજુ બી ઉપર દાદર ચડવાના છે. પછી અમને ગેટ જોવા મળે છે. થાકી ગયા યાર. જ્યારે સોનગઢનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો ત્યારે આ ટોપ બનાવ્યા હતા. જો તમે જોઈ શકો છો દોસ્તો, ટોપ કેટલા સરસ મજાના આજુબાજુમાં બે લગાવીને મૂકેલા છે. એનો ગેટ આવી ગયો છે. ગેટ પર બી સિંહ એવું ખાવા મળે છે. જો હું તમને પાસેથી બતાવું છું. ટોપ મસ્ત બનાવેલું છે. તો વાવ. હવે અમે ચડી રહ્યા છીએ ઉપર. વાવ, શું સરસ મજાનો વ્યૂ છે. હજુ જોઈ લો કિલ્લો દોસ્તો. વાવ, સરસ મજાનું વ્યૂ જોવા મળ્યું છે. એથી દુશ્મનોને મારવા માટે હતું અહીં આગળ. જો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંના ચોફેરા બનાવીને મૂકેલા છે, જેથી માણસોને મારવાતું કામ લાગતું હતું. દોસ્તો તમે સરસ મજાનું વ્યૂ જોઈ શકો છો. વાવ, શું વ્યૂ જોવા મળે છે. બધું પૂરું સોનગઢ જોવા મળે છે અહીંયાથી. વાવ, સરસ મજાનું પૂરેપૂરું. પેલી કંપની પણ પૂરી જોવા મળે. દોસ્તો અમે આ ગેટ લગીને પહોંચી ગયા છે ઉપર, બિલકુલ ટોચ પર. મસ્ત વ્યૂ જોવા મળે છે. હવે વાવ, શું કિલ્લો બનાવ્યો હતો. હજુથી પણ કંઈક જોવા મળે છે. દુશ્મનોને આક્રમણ કરવા માટે આગળ હતું. જો તમે જોઈ શકો છો દોસ્તો, અહીંયા બેસીને દુશ્મન પર આક્રમણ થતો હતો. સિપાહીઓ બચીને ત્યાંથી આક્રમણ કરતા હતા. આ પર જ એક સરસ મજાની દરગાહ જોવા મળે છે, જે દોસ્તો તમે જોઈ રહ્યા છો. આ દરગાહ બિલકુલ ઉપર કિલ્લાની ઉપર હોય છે. મારા મહાદેવના મંદિર પર દર્શન કરવા આવી રહ્યો છે મેં. વાવ, જય હો મહાદેવ. ચાલો દોસ્તો તમને પણ દર્શન કરાવો મહાદેવના. તમે પણ દર્શન કરી લો દોસ્તો. સરસ મજાના ઉપર કિલ્લા ઉપર અમને આ એક
જોવા મળે છે અમને. ગોવા જોવા મળ્યો છે જૂના જમાનાનો. દોસ્તો આ તમને મેં પૂરેપૂરું સોનગઢ બતાવી દીધું. સોનગઢ જિલ્લાની મોજ સોનગઢ.
તમારે સોનગઢનો કિલ્લો જોઈને કેવું લાગ્યું? મસ્ત બહુ ફાઇન. પછી સારું છે, જવા લાયક સ્થળ છે. પહેલાંના જમાનાના માણસો મોટા હતા, કેટલા 15-20 ફૂટ લાંબા હતા. કેટલા 15-20 ફૂટ. આ કેટલા ફૂટ લાગે તને? 20 ફૂટ હશે આ બાજુ. એટલા લાંબા ન હોય. આટલા લાંબા માણસો હતા. હું માણસો લે તું? તને બરોડાની અંદર બતાવ્યું હતું તો ખરું, એ લોકોની ગન નથી બતાવી, કેટલી લાંબી ગન હતી. એટલો મોટો માણસ હોય તો જ ઊંચકી શકે ને, નકર તારથી હું ઊંચકાય તો એ સીધી પકડાય હોય ના, એમ ગોલ ફેરવે તો કે ના ફેરવે.